દિવસ રાત ઠંડી કે તાપ જોયા વિના ખેતરમાં તનતોડ મહેનત કરતા ખેડૂતોને તેમની મહેનતની કોઈ કિંમત નથી મળતી। મહેનત કર્યા બાદ અને મુશ્કેલી વેઠ્યા બાદ ખેડૂત પોતાનું ઉત્પાદન સરકાર પાસે વેચવા જાય ત્યારે પણ તેને કોડીનો ભાવ નથી મળતો। જૂનાગઢના માંગરોળ તાલુકાના ખેડૂતો પણ આ જ સમસ્યા સામે લડી રહ્યા છે, જે સરકારને ખેડૂતોએ ખોબલે ખોબલે મત આપ્યા છે તે જ ખેડૂતોની પીડા સરકાર સમજતી નથી। જૂનાગઢ જિલ્લામાં અત્યારે મણદીઠ 1356 રૂપિયા ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે, પરંતુ તેમાં ખેડૂત દીઠ 200 મણની મર્યાદાના કારણે મુશ્કેલી પડી રહી છે। તો મોટા ખેડૂતોને વધુ જમીનના કારણે વધુ ઉત્પાદન થાય ત્યારે 200 મણ તો સરકાર ખરીદી લે છે, પરંતુ બાકી વધેલી મગફળીનું શું કરવું તે સૌથી મોટો સવાલ હોય છે। અત્યારે જૂનાગઢની છૂટક બજારમાં વેપારીઓ 1050 થી 1150 રૂપિયા મણના ભાવે ખરીદી કરી રહ્યા છે, જેથી સરકારના ધારાધોરણોથી ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। મોંઘવારી અત્યારે ખૂબ વધી ગઈ છે, ડીઝલના ભાવ વધ્યા છે, તેનાથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વધ્યો છે, પરંતુ તેની સામે સરકારના માત્ર નિયમો લાગુ પાડીને ખેડૂતોનું માત્ર ને માત્ર શોષણ કરી રહી છે। સરકારની નીતિ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને તો જન્મથી મરણ સુધી કઈ સમસ્યાઓનો સામનો કરવો જ પડે છે, પણ હાલ અત્યારે જે વાત આવી છે, ખેડૂતોની મુસીબત જે નિર્માણ થઈ છે તે છે કે આ વખતે મગફળીના ઉત્પાદન પણ ઘણા બધી સારા પ્રમાણમાં થયા છે, પણ ભાવ નથી મળતો અને સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેમાં મોટા ખેડૂત હોય તો વધીને 10 ખાંડી 200 મણ મગફળી જ લેવામાં આવે છે। એટલે કોઈ ખેડૂત એનાથી વધારે મગફળી ઉત્પાદન કરતો હોય તો પછીની જે મગફળી છે તેનો એને બજારમાં ભાવ મળતો નથી। ખાનગી વેપારીને વેચવા જાય તો તેને જે બજાર પેરેટી જે નીચી હાલે છે તે ભાવે એને વેચવી પડે। એટલે એ ભાવ તો એવો છે, ખાંડીના એક ખાંડીના 20 મણના ભાવ વધીને 22,000 રૂપિયા, તો એમાં તો એનો ખર્ચો માંડ ઉપડે છે, એનું ગુજરાન કેમ ચલાવવું। એટલે ખરેખર સરકારે ઓનલાઈન સતત ચાલુ રાખવી જોઈએ અને મગફળી જેટલી ખેડૂતોની ઉત્પાદન થઈ હોય તે તમામ લેવી જોઈએ। અત્યારે ખેડૂતોની માંગણી એવી છે કે જે 15 વીઘા જમીન હોય તો એમાં આપણે 15 ખાંડી જેટલો ઉતારો હોય માંડવીનો, તો સરકાર વધારે જમીન હોય તો એ 10 ખાંડી જ લે છે, ઓછી જમીન હોય તો ઘટાડીને લે છે કે ભાઈ 5 વીઘા હતો તો 10 ખાંડી નથી લેતા। તો વધારે જે મગફળી છે એનો એના સરકારને વધારે ખરીદી કરવી જોઈએ ને, કે 10 ખાંડીને ઉપર તો લેતા ને, તો 15 વીઘા હોય એને શું કરવાનું, 5 વીઘાની માંડવી ક્યાં નાખવાની? એ પ્રાઇવેટ વેપારીને દે તો એના 20,000 અથવા 22,000 રૂપિયા આવે ને ખેડૂતોને જે બિયારણ લેવું હોય ત્યારે મણના 2300 રૂપિયા ભોગવવા પડે ને અત્યારે એના એ 1200 રૂપિયા આવે છે મણના। તો આ સરકારને ખાસ નોંધ લેવી જોઈએ। માંડવી છે ને એ વધારે ઉત્પાદન થાય, પણ માંડવી સરકાર લેતા નથી યાર્ડમાં, એટલે બધી માંડવી યાર્ડમાં લે એવી અમને વિનંતી છે। અમારી પાસે 15 વીઘા જમીન છે, તો 15 વીઘામાંથી બીજી બાકીની માંડવી અમે અરે ક્યાં જવાની? તો ટેકાના ભાવે અમને સરકાર ખરીદવી જોઈએ। જો નકર વેપારીને કે અમારે બીજે દેવી તો પડે ને, એટલે નકર અમે તો આપણે ન ઓલામાં આવી શકીએ। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય। જો ખાસ કરીને આપણે માંગરોળની વાત કરીએ તો માંગરોળમાં આ વર્ષે મગફળીનું કેટલું ઉત્પાદન થયું છે અને શું ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે? જે કૃષ્ણ, ચોક્કસથી હું આપને પ્રથમ જણાવીશ કે જે મગફળીનું ઉત્પાદન આજ વખતે બહોળા પ્રમાણમાં થયું છે। ખાસ કરીને જે મગફળીમાં છેલ્લે સુધી એટલે કે જે કમોસમી વરસાદ પડ્યો છે, જેથી કરીને ખેડૂતો ઓનલાઈન કરવા પહોંચ્યા ન હતા, ત્યારે માત્ર તાલુકામાં લાખો ખેડૂતો વચ્ચે માત્ર 33% જેટલું ઓનલાઈન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને હાલ જે 10 ખાંડી મગફળી ખેડૂતોની લેવામાં આવી રહી છે, ત્યારે જે વધારે જે બાકીની જે ખેડૂતોને જે મગફળી વધે છે જેમનું શું કરવું, તેઓ ખેડૂતોને ફરજિયાત ખાનગી વેપારીને વેચવી પડે તેવી હાલ પોઝિશન છે। ખેડૂતો હાલ બરબાદ થઈ રહ્યા છે તેવું સામે આવી રહ્યું છે। આપણી સાથે ખેડૂતો પણ છે, તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, તમારી મગફળી આજે 10 ખાંડી લેવામાં આવી રહી છે, શું કહેશો? ઓનલાઈન ટાઈમી ભેગા ને અને અત્યારે ઓનલાઈન કરી ગયા એની 10 ખાંડી માંડવી લેવાય
નાના વીઘાવાળાએ વધારે છે એની 3 ખાંડી જ લેવાય, તો બીજી માંડવી નાખે ક્યાં? એ ફરજિયાતીના બાવીના ભાવની દેવી પડે છે વેપારીઓને, એટલે ડબલ માર પડી ગયો અને ખર્ચાય વધી ગયા. એટલે ઓનલાઈન કરવા માગણી અમારી છે ખેડૂતની. બરોબર. તો આ હતા ખેડૂત કે જેઓ કહી રહ્યા છે કે ઓનલાઈન પણ શરૂ રાખે અને 10 ખાંડી કરતા વધારે જે મગફળી ખરીદે, જેમને માટે બાપા શું કહેશો? આજે તમારી મગફળી 10 ખાંડી ઉપર નથી ખરીદતા, શું કહેશો? તો બીજી વધારાની પડી રહી, અમે વેપારીને દેવા જાય તો વેપારી ભાવ દેતા નથી, અને અમે બિયારણ લેવા જાય તો 2200 રૂપિયા મારા પાસે ભાવ મગફળીના લે. તો આ હતા ખેડૂત, જે ખેડૂત આગેવાન પણ આપણી સાથે છે, તેમની જોડે પણ વાત કરીશું. શું કહેશો? આજે ખેડૂતોની મગફળી 10 ખાંડી ઉપર લેવામાં ને ક્યાં શું કહેશો? ગોવિંદ ચાચા, જિલ્લા અધ્યક્ષ ભારતીય કિસાન સંઘ જુનાગઢ જિલ્લા. ખેડૂતોના પ્રશ્નોની તો વણઝાર હોય છે, ક્યાંય ને ક્યાંય કોઈ વખત માગ્યા વગર માં પણ ન પીશે. તો ખરેખર ખેડૂતો તો સરકારને માના રૂપમાં સમજે છે, એટલે માગણી તો અવારનવાર હોય જ છે ખેડૂતોની. મારી ભારતીય કિસાન સંઘની પણ માંગ હોય છે, અને જે હાલ સ્થિતિને હિસાબે ખેડૂતોને માંડ દિવસ રાત ઉજાગરા કરીને પોતાની મોહન માંડ હાંચવી ગયા. એવી પરિસ્થિતિમાં નેટ ઓછું મળતું હોય અને કનેક્ટિવિટીના પ્રશ્નો હોય, એટલે ઓનલાઈન નો જે સમયગાળો હતો તે દરમિયાન પૂરા ખેડૂતોની ઓનલાઈન પણ નથી થઈ. માંડ ચોથા ભાગના ખેડૂતોની ઓનલાઈન થઈ હશે, તો બાકીના ખેડૂતોનું શું? અને બીજી વાત, જે લોકોની ઓનલાઈન થઈ છે તેની પણ વધીને મેક્સિમમ 10 ખાંડીથી વધારાની માંડવી ખરીદાતી નથી. તો બાકીની માંડવી જે હોય એ બજાર પણ નથી, બજાર પણ ડાઉન છે. 20-21 હજાર રૂપિયાની ખાંડી વેચવી પડે 20 મણ, એટલે બજાર ઘણી બધી ડાઉન છે. એટલે ખેડૂતોની પરિસ્થિતિ તો પૈડા ઉપર પાટું જેવી છે. ભગવાનની કૃપાથી ઉત્પાદન સારું થયું છે, પણ ઉત્પાદન સારું થયું પણ ભાવ ન મળે તો શું કરવાનું? અને સપોર્ટ પ્રાઇસ, ટેકાનો ભાવ, એટલે કોઈ આપણે પણ કોઈ સગાવાલા હોય, ભાઈબંધ મિત્ર હોય, આપણા કોઈ ગામના હોય, આપણા કોઈ વિસ્તારના હોય, આપણા સંબંધી હોય, તો તેને મુશ્કેલી ઊભી થાય ત્યારે આપણે એને ટેકો આપીએ. ટેકો એટલે પડવાનો હોય એને ટેકો આપીએ, તો આપણે આ તો સપોર્ટ પ્રાઇસ છે, એટલે ઓછામાં ઓછો જે ભાવ છે એ ભાવ તો માર્કેટમાં પણ રહેવો જ જોઈએ. એટલે અમારી સરકાર પાસે અને પ્રશાસન પાસે પણ એક વિનંતી છે, માગણી છે કે તમે ફરીથી પણ ઓનલાઈન ચાલુ રાખીને જે ખેડૂતોની મગફળી બાકી રહી છે તે મગફળી ખરીદવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે, એવી મારી ભારતીય કિસાન સંઘની માંગ છે. તો આ હતા ભારતીય કિસાન સંઘના નેતા કે જેઓ કહી રહ્યા છે કે ખેડૂતોની જે તમામ મગફળી છે જે ખરીદ કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. જી 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 જી, આભાર સંજય સમગ્ર માહિતી આપવા માટે.